ઘરના 5 રૂલ્સ છે वो बेटा ધ્યાનથી સાંભળજો. રૂલ નંબર 1, સવારે વહેલા ઉઠો. મને તો મોડું ઉઠવાની ટેવ છે. સવારે 6 વાગે ઉઠવું દરરોજ. ઓકે મમ્મીજી. રૂલ નંબર 2, ફાલતુમાં કોઈ મોબાઈલ યુઝ નહીં કરવાનો. પણ મને તો રીલ જોયા વગર ઊંઘ જ ના આવે માજી. રૂલ નંબર 3, બહારનું જંક ફૂડ નહીં ખાવા. પીઝા, મોમોઝ બધું ખતમ. ઓકે મમ્મીજી. રૂલ નંબર 4, આ ઘરમાં કોઈ ઊંચા અવાજે વાત નહીં કરવા. તો આર્ગ્યુમેન્ટ કેવી રીતે કરીશ? અને હવે સૌથી ઇમ્પોર્ટન્ટ રૂલ નંબર 5, ઘરની વાત બહાર ના જવી જોઈએ. ઓકે મમ્મીજી, યાદ રાખીશ. રૂલ ફોલો કરવામાં તો વાંધો નથી, પણ બધા ફોલો કરે ને તો મજા. હજુ સુધી સુતા છો મમ્મીજી? 6 વાગી ગયા. રૂલ નંબર 1 યાદ તો છે ને? ચલો જલ્દી, નાસ્તો તૈયાર છે. नहीं मैं गाली नहीं दे सकता. एक ऐसा टोटका बता रहा हूँ आज तक किसी भी इंसान को मैं बहुत एक्टिवेट करवाती हूँ. શું કરો છો મમ્મીજી? કઈ ઇમ્પોર્ટન્ટ કામ કરો છો? હા હા, ભજન બેટા ભજન. નહીં તો રૂલ નંબર 2 તો યાદ જ હશે ને? રૂલ નંબર 2, ફાલતુમાં કોઈ મોબાઈલ मैडम आ कांतावेला नामे पिज्जा नो ऑर्डर છે. મમ્મીજી તમારા નામથી ઓર્ડર? પિઝા છે? હા, એ તો તારી નણંદ આવવાની છે ને એટલે મંગાવ્યું હતું. હો બેટા. આજે તો નણંદબાઈ ખીચડી જ ખાશે. રૂલ નંબર 3, આ કચરાવાળી આજે કચરો અડધી રહી ગઈ. હમણાં આવો ને એટલે એને ઝાટકું છું બરાબર નહીં એને. ઊંચા અવાજે નહીં મમ્મીજી. રૂલ નંબર 4, આ ઘરમાં કોઈ ઊંચા અવાજે વાત નહીં કરવાની. ઊંચા અવાજે વાત નહીં કરવાની. હા સવિતાબેન, ખબર છે તમને આ મારી વહુ તો ઘરની વાત બહાર નહીં કરવાની મમ્મીજી. રૂલ નંબર 5, नो 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 તું મને ટેસ્ટ કરી દીધી? ટેસ્ટ નથી કરતી મમ્મીજી. રૂલ્સ ફોલો થાય એની ખાતરી કરતી હતી. રૂલ બનાવવા સહેલા હોય મમ્મીજી. જે ફોલો કરે ને એને ખબર પડે કે કેટલી ડિફિકલ્ટી હોય. આ ચાલ હવે મને ના શીખવાડીશ. મમ્મીજીને સમજાવવા તો ખૂબ જ અઘરા છે, પણ તમારે સબસ્ક્રાઇબ કરવું ખૂબ જ સહેલું છે. તો સબસ્ક્રાઇબ કરો, ત્યાં સુધી હું મમ્મીજીને રૂલ સમજાવીને આવું છું. ઓકે, खत्म.